નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। જંબુસરના ઉચ્છદ ગામ નજીક આવેલ ક્રિન્સેન્ટ ફાઉન્ડરી કંપનીમાં ભઠ્ઠીમાં કૂદી કામદારનો આપઘાત। ઘટનાના હચમચાવી મૂકે એવા સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા। લોખંડ ઓગાળવાની ધગધગતી ભઠ્ઠીમાં કૂદી કામદારે મોતને વહાલું કર્યું। પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર A.K. ગુપ્તાએ ભરૂચ રેલવે સ્ટેશન પર વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું। રેલવે સ્ટેશનને લગતી લોકોની વિવિધ સમસ્યા સાંભળી તેનો નિકાલ કરવાની ખાતરી આપી। ભરૂચ રેલવે સ્ટેશન પર એક્સેલેટર લગાડવા સાંસદ મનસુખ વસાવાની લેખિત રજૂઆત। ભરૂચ તાલુકાના ભાળભૂત ગામની સીમમાં મૃત નવજાત બાળકી મળી આવી। પોલીસે ઘટના સ્થળે પહોંચી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો। ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ પૌરાણિક નર્મદા માતાના મંદિરે ₹25 લાખના ખર્ચે નર્મદા પરિક્રમા વાસીઓ માટે રેન બસેરા તો યજ્ઞશાળાનું નવીનીકરણ કરાશે। ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે કરાયું ખાતમુહૂર્ત। સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ ટેન્ટ સિટી ખાતે તારીખ 16 અને 17 ફેબ્રુઆરી દરમિયાન ઓલ ઇન્ડિયા સ્ટેટ ઇલેક્શન કમિશનર કોન્ફરન્સ યોજાશે। દેશના તમામ રાજ્યોના ઇલેક્શન કમિશનર રહેશે ઉપસ્થિત। જંબુસરના ઉચ્છદ ગામ નજીક આવેલ ક્રિન્સેન્ટ ફાઉન્ડરી કંપનીમાં ભઠ્ઠીમાં કૂદી કામદારે આપઘાત કરી લીધો હતો। આ ઘટનાના હચમચાવી મૂકે એવા સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે। આપ આ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો તે તમને વિચલિત કરી શકે છે। કાચા હૃદયના માનવીએ આ દ્રશ્યો જોવા નહીં। આ સીસીટીવી ફૂટેજ જંબુસરના ઉચ્છદ ગામ નજીક આવેલ ક્રિન્સેન્ટ ફાઉન્ડરી કંપનીના છે, જેમાં લોખંડ ઓગાળવાની ભઠ્ઠીમાં કૂદી કામદારે આપઘાત કર્યો હતો। મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી આઝાદ કુમાર સિંહ ભઠ્ઠી નજીક કામ કરી રહ્યો હતો। અચાનક તે તેનું માનસિક સંતુલન ગુમાવે છે અને નજીકમાં કામ કરતા અન્ય કામદારો કંઈ જ સમજે એ પહેલા ધગધગતી ભઠ્ઠીમાં કૂદી મોતને વહાલું કરી લે છે। બનાવની જાણ થતાની સાથે જ વેડજ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચે છે અને ત્યાં જોતા જ આગમાં બળીને ભડથું થઈ ગયેલો વિકૃત મૃતદેહ મળી આવે છે। આ ઘટનામાં મૃતકને બચાવવા ગયેલ અન્ય એક કામદાર પણ દાઝી ગયો હોવાની માહિતી છે, પરંતુ કંપની સત્તાધીશો દ્વારા ઘટના દબાવવાના પ્રયાસ કરાયા હતા। કામદારે અંતિમવાદી પગલું શા માટે ભર્યું એ જાણવા મળી શક્યું નથી, પરંતુ ખરેખર આ દ્રશ્યો હચમચાવી મૂકે એવા છે। ત્યારે પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે। પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર A.K. ગુપ્તાએ ભરૂચ રેલવે સ્ટેશન પર વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું હતું। પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર A.K. ગુપ્તા આજ રોજ વિશેષ ટ્રેન મારફતે ભરૂચ રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા। તેઓએ તેમની ટીમ સાથે રેલવે સ્ટેશન પર વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું હતું અને સ્ટેશન પર ઊભા કરાયેલ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ માહિતી મેળવી હતી। તેઓએ રેલવે સ્ટેશનને લગતી લોકોની વિવિધ સમસ્યા સાંભળી હતી અને તેનો નિકાલ કરવાની ખાતરી આપી હતી। જનરલ મેનેજર દ્વારા રેલવે બ્રિજ તેમજ સ્ટેશન પર સુરક્ષા અને સલામતીની ચકાસણી કરવામાં આવી હતી। સાંસદ મનસુખ વસાવાએ તેમના પ્રતિનિધિ મારફતે ભરૂચ રેલવે સ્ટેશન પર એક્સેલેટર લગાડવા જનરલ મેનેજરને રજૂઆત કરી હતી। આ પ્રસંગે જનરલ મેનેજર A.K. ગુપ્તાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવેમાં અનેક નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે, જેના કારણે મુસાફરોની સુવિધામાં વધારો થશે અને જે રેલવે स्टेशन पर 1 लाख प्रवासियों अवरजवर हो त्या एक्सेलेटर लगाड़वानी कामगिरी करवामां आवी रही है। इसी तरह से चाहे वो जो भी मंडल हो हमारा पश्चिम रेलवे का, उसमें कुछ ना कुछ काम हो रहा है। अहमदाबाद मंडल में पाटन से भिल्डी नई लाइन का काम हो रहा है। हिम्मतनगर से लेकर अहमदाबाद तक उस पर काम हो रहा है। तो मतलब हमारा जो लक्ष्य है कि जिस क्या नया करना है, इस साल हमारा लक्ष्य है कि करीब 250 से 300 किलोमीटर तक, चाहे वो नई लाइन हो चाहे गेज कन्वर्जन हो, उसे पूरा किया जाए। इसी प्रकार जो हमारे प्लेटफार्म जो छोटे हैं उनको भी आगे बड़ा करना है, जिससे कि कुछ गाड़ियां हैं जो पूरी प्लेटफार्म पे नहीं आती हैं, उसको कर रहे हैं। देखिए ऐसा है कि एक्सलेटर जहाँ पर हमारे जो डेली पैसेंजर हैं 1 लाख से ऊपर होते हैं, वहाँ पर हम एक्सलेटर हर जगह सेंक्शन कर रहे हैं पश्चिम रेलवे में, जहाँ पर प्रतिदिन जो पैसेंजर आने और जाने वाले हैं वो 1 लाख तक है।
અત્રે મહત્વપૂર્ણ છે કે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરની મુલાકાતના પગલે ભરૂચ રેલવે સ્ટેશનને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું, તો ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ પૌરાણિક નર્મદા માતાના મંદિરે રૂપિયા 25 લાખના ખર્ચે નર્મદા પરિક્રમા વાસીઓ માટે રેન બસેરા તો યજ્ઞશાળાનું નવીનીકરણ કરવામાં આવશે. ભરૂચના દશાશ્વમેઘ ઘાટ પર દાંડિયા બજાર વિસ્તારમાં નર્મદા માતાનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે, ત્યારે મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળાનું નવીનીકરણ કરવામાં આવશે. તો સાથે જ નર્મદા પરિક્રમા વાસીઓ માટે રેન બસેરાનું પણ નિર્માણ કરાશે. રૂપિયા 25 લાખના ખર્ચે સાકાર થનાર બંને પ્રોજેક્ટનું નર્મદા જયંતિના રોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, ભાજપના આગેવાન દિવ્યેશ પટેલ, સ્વામી મુક્તાનંદ, નર્મદા મંદિરના ગિરીશભાઈ શુક્લ અને નર્મદા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના નરેશ ઠક્કર તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા પરિક્રમાનું ઘણું મહત્વ રહેલું છે, ત્યારે ઘણા લોકો નર્મદા પરિક્રમા કરતા હોય છે, જેઓ માટે નર્મદા મંદિરે નિર્માણ પામનાર રેન બસેરા આશીર્વાદરૂપ સાબિત થશે. તો યજ્ઞશાળામાં ધાર્મિક કાર્યક્રમો સારી રીતે કરી શકાશે. આવનારા મહિનાઓની અંદર 25 લાખના ખર્ચે આ યજ્ઞશાળા તેમજ રેન બસેરા અહીંયા આગળ તૈયાર થશે અને જેનાથી આવનારા દિવસોની અંદર અહીંયા જે પ્રકારની પૂજા અર્ચના થાય છે, વર્ષોથી અહીંયા આગળ થાય છે, એ પૂજા અર્ચના થશે. કોઈ પણ ધાર્મિક કાર્યક્રમો આ યજ્ઞશાળાની અંદર થઈ શકશે. અને સાથે સાથે જે રેન બસેરા છે, અહીંયા આ વિસ્તારમાં ફરતા પરિક્રમાવાસીઓ આપણે ખૂબ મોટો મહિમા છે. તો પરિક્રમાવાસીઓ કે અન્ય સાધુ સંતો જે આવતા હોય છે, ત્યારે પરિક્રમાવાસીઓ નર્મદા તટે આપણે ખૂબ ઓછા જોવા મળે છે. તો આવો એક સારો વિચાર સૌએ કર્યો છે. નર્મદા એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટ, નર્મદા ચેનલ, તમામ મિત્રો સાથે અહીંયા આગળ આ સંકલ્પ કરીને આજે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. અને આવનારા દિવસોની અંદર આ ખૂબ સરસ પવિત્ર ધામ સ્થાન પામશે એવી અમને તમામને હું હૃદયપૂર્વકની શુભેચ્છાઓ, શુભકામનાઓ પણ. ભરૂચ તાલુકાના ભળભૂત ગામની સીમમાંથી નવજાત બાળકીનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગેની મળતી વિગત અનુસાર ભરૂચ તાલુકાના ભાડભૂત ગામની સીમમાંથી મૃત હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. આ અંગેની સ્થાનિકોને જાણ થતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે આવી મૃતદેહને સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. નવજાત બાળકીને મૃત હાલતમાં ત્યજી જનેતા ફરાર થઈ જતા તેના વિરુદ્ધ ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે. આ મામલામાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આજ રોજ ભારભૂટ ગામે નર્મદા નદી કિનારે બાર આંગણવાડીની સામે પાદર ઉપર લગભગ 2:30 વાગ્યાના સુમારે કોઈક તાજું જન્મેલું બાળક કોઈક મહિલાએ ટચીને ભાગી ગયેલ હતી. એમાં ગામ લોકોએ મને સરપંચ તરીકે ફોન કર્યો કે અહીંયા એક બાળક મૃત હાલતમાં પડેલું છે. હું સ્થળ પર જઈને તપાસ કરતા એ બાળક સ્ત્રી જાતનું હતું અને મરણ ગયેલું હતું. જેથી મેં તાત્કાલિક ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશને પીઆઈ વાઘેલા સાહેબનો સંપર્ક કરી અને જાણ કરેલી. અને પછી ગામના આજુબાજુની સંખ્યા બહુ વધારે પ્રમાણમાં થવાને કારણે અને લોકો એ લાશને જોવા માટે પડી કરેલી હોય, હું તાત્કાલિક થર્મોકોલનું બોક્સ લાવીને એ બાળકને બરફ મૂકીને એની ઉપર ચાદર બિછાવીને પેક કરીને સિવિલ હોસ્પિટલે અહીંયા લઈ આવેલ છે અને પ્રાથમિક તપાસમાં પોલીસ તપાસ ચાલુ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ ટેન્ટ સિટી ખાતે તારીખ 16 અને 17મી ફેબ્રુઆરી દરમિયાન ઓલ ઇન્ડિયા સ્ટેટ ઇલેક્શન કમિશનર કોન્ફરન્સ યોજાશે. આગામી તારીખ 16 અને 17મી ફેબ્રુઆરીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ ટેન્ટ સિટી ખાતે ઓલ ઇન્ડિયા સ્ટેટ ઇલેક્શન કમિશનર્સ કોન્ફરન્સ યોજાશે. 16 ફેબ્રુઆરીએ ગુજરાતના રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી કોન્ફરન્સનો પ્રારંભ કરાવશે, જેમાં દેશના તમામ રાજ્યોના સ્ટેટ ઇલેક્શન કમિશનર્સ ઉપસ્થિત રહેશે અને ઉદ્ઘાટન સત્ર બાદ 2 દિવસ સુધી વિવિધ સેમિનાર તેમજ મેરેથોન બેઠક યોજાશે, જેમાં સ્ટેટ ઇલેક્શન કમિશનર દ્વારા રાજ્યોમાં યોજાતી સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણી દરમિયાન આવતા પડકારો સહિતના સારા નરસા પાસાની સમીક્ષા કરવામાં આવશે. ભારતના ચૂંટણી પંચ છે એ ભારતના ચૂંટણી પંચ નહીં પણ દરેક રાજ્યમાં જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ને નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણી યોજવાની જેની જવાબદારી હોય છે, એવા જે સ્ટેટ ઇલેક્શન કમિશન હોય છે, એ બધાના જે તે રાજ્યના જે સ્ટેટ ઇલેક્શન કમિશનર્સ હોય છે, એ સ્ટેટ ઇલેક્શન કમિશનર્સ આમાં હાજરી આપવાના છે. આ કોન્ફરન્સના આયોજન માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે. એમાં વિવિધ સમિતિઓ બનાવીને જે તે અધિકારીશ્રીઓને આની સમગ્ર જે જવાબદારી સુપ્રત કરવામાં આવી છે. ભરૂચ નગર સેવા સદન ખાતે આવતીકાલથી 3 દિવસ આયુષ્યમાન ભારતના લાભાર્થીઓ માટે માર્ગદર્શક કેમ્પ યોજાશે, જેમાં આ યોજનાની માહિતી આપવામાં આવશે. યોજનાનો લાભ લેવા માંગતા લાભાર્થીઓને આ કેમ્પનો લાભ લેવા નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
નગરપાલિકામાં આયુષ્યમાન યોજનાના લાભાર્થીઓ માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. જે લાભાર્થીઓની ઘેર લેટર આવેલો છે તેમને તો આવવાનું જ છે, અને બીજા જે લોકો જાણવા માંગતા હોય કે એમનું નામ આયુષ્યમાન યોજનામાં નીકળ્યું છે કે નહીં, તેઓ પણ અહીં આવીને પોતાનું નામ નીકળ્યું છે કે નહીં એની તપાસ કરી શકશે. અને સાથે સાથે જેને આનો લાભ મળ્યો હોય તે આ કેમ્પમાં પોતાના ફોટા પડાવી અને આ યોજનાનો લાભ મેળવી શકશે. આમાં તમારે ડોક્યુમેન્ટમાં રેશન કાર્ડ લાવવાનું છે, અને રેશન કાર્ડમાં જેટલા વ્યક્તિના નામ હોય એ બધાના આધાર કાર્ડ લઈને આવવાનું છે. જેટલાના નામ હોય એટલા દરેક વ્યક્તિઓ અહીંયા હાજર રહેવાનું છે. સમય સવારે 10 થી 5 વાગ્યા સુધી. આમ 14, 15 અને 16 3 દિવસ સુધી આયુષ્યમાન યોજનાનો લાભ નગરપાલિકામાં અહીં બોર્ડ રૂમમાં તમને મળશે. તો આ આયુષ્યમાન યોજનાનો લાભ લેવા મારા ભરૂચના નગરજનોને હાર્દિક વિનંતી કરું છું. ભરૂચ જિલ્લાના લઘુત્તમ તાપમાનમાં 2 દિવસમાં 9 ડિગ્રીનો વધારો થતાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી હળ થીજવતી ઠંડી પડી રહી હતી, જોકે 2 દિવસથી ઠંડીનો ચમકારો ઓછો જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં 2 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 9 ડિગ્રીનો વધારો નોંધાયો છે. ત્યારે બુધવારના રોજ ભરૂચ જિલ્લાનું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું હતું. તો પવનની ગતિમાં પણ ઘટાડો થયો છે. ભરૂચમાં 1.4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયા હતા. 2 જ દિવસમાં ભરૂચ જિલ્લાનું લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સુધી વધી જતા બપોરના સમયે ગરમીનો અહેસાસ થયો હતો. તો મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું હતું. ઝારખંડના રાજ્યપાલ દ્રૌપદી મુર્મુએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. કેવડિયા કોલોનીમાં સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે ગતરોજ ઝારખંડના રાજ્યપાલ દ્રૌપદી મુર્મુ આવ્યા હતા. તેમણે સરદાર પટેલની પ્રતિમા વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી. ઝારખંડના રાજ્યપાલ દ્રૌપદીએ સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા જોઈને ખુશી વ્યક્ત કરી હતી. તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધા બાદ પોતાના સંદેશમાં લખ્યું હતું કે દુનિયાની સૌથી ઊંચી 182 મીટર ઊંચી પ્રતિમાને સત નમન કરું છું અને પુષ્પાંજલિ અર્પિત કરું છું. ત્યારબાદ તેઓએ સરદાર સરોવર નર્મદા ડેમની પણ મુલાકાત લીધી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ ટેન્ટ સિટીના એક ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલા વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા પાસે આવેલા એક ગોડાઉનમાં એકાએક આગ લાગવાની ઘટના સામે આવી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. 3 જેટલા ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે આવી ગણતરીના કલાકોમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. ભરૂચ હિતરક્ષક સમિતિ દ્વારા નર્મદા મૈયા બ્રિજની સમાંતર બની રહેલા ઓવરબ્રિજને કેજે પોલિટેકનિક કોલેજ સુધી લંબાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. ભરૂચ હિતરક્ષક સમિતિના ખુમાનસિંહ વાસિયા અને આગેવાનો દ્વારા કોલેજના વિદ્યાર્થીઓની સહી સાથેનું આવેદનપત્ર કલેક્ટરને પાઠવાયું હતું. જેમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકાર દ્વારા નર્મદા મૈયા બ્રિજની સમાંતર બની રહેલ કોલેજ રોડ પરના ઓવરબ્રિજની 800 મીટર જેટલી લંબાઈ વધારી તેને ભોલાવ રેસ્ટ હાઉસ નજીક પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ બ્રિજ ભોલાવ રેસ્ટ હાઉસ નજીક પૂર્ણ થશે તો કોલેજમાં અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ માટે જોખમરૂપ પુરવાર થશે અને સાથે જ અકસ્માત ઝોન પણ બનશે એવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે. તો આ તરફ બ્રિજને કેજે પોલિટેકનિક કોલેજ નજીક પૂર્ણ કરવાની માંગ પણ કરવામાં આવી છે. 800 મીટરના એક્સટેન્શનનો એ લોકો મંજૂરી આપી. હવે આ પેપરોમાં સમાચાર છે, પરંતુ ખરેખર કેટલી મંજૂરી થઈ છે એ તો ભવિષ્યમાં ખબર પડશે. પરંતુ એ 800 મીટર જો હકીકત હોય તો પણ એ યોગ્ય નથી, કારણ કે ભોલાવ રેસ્ટ હાઉસ પાસે જો એને ઉતારવામાં આવશે એ બ્રિજને, તો પણ ત્યાં 6000 વિદ્યાર્થીઓ કોલેજમાં જેમની અવર જવર થાય છે એવી પોલિટેકનિક કોલેજના, નર્મદા કોલેજની પોલિટેકનિક કોલેજ તેમજ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે પણ ત્યાં જીવનું જોખમ જ છે. એટલે આ જેવો ઉપયોગ શરૂ થશે એટલે ત્યાં એ વિભાગ પણ અકસ્માતનો ઝોન બનશે, મોતનો કૂવો બનશે. એટલે અમારી જે રજૂઆત જે છે, તીવ્ર રજૂઆત છે કે આ ફરી 150 મીટરનો એને લંબાવવામાં આવે અને પોલિટેકનિક કોલેજના કમ્પાઉન્ડ વોલની બહાર એ ગેટને બ્રિજને જો ઉતારવામાં આવે તો સુરક્ષાની દૃષ્ટિએ આ જરૂરી છે. એટલા માટે અમે આજરોજ આવેદનપત્ર આપવા આવીએ છીએ. ભરૂચના પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે નર્મદા જયંતિ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું. ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે ગત રોજ નર્મદા જયંતિ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર માતાજીની આરાધના કરવામાં આવી હતી. યજ્ઞમાં શ્રીફળ હોમવાનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ સુરભીબહેન તમાકુવાલા, ભાજપના આગેવાન દિવ્યેશ પટેલ તેમજ ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
અંકલેશ્વર સ્થિત નર્મદા માતાજીના મંદિરે નર્મદા જયંતિ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મંગળવારના રોજ પાવનશીલામાં નર્મદાના ઉત્પત્તિ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે અંકલેશ્વરના રામકુંડ ખાતે આવેલ નવનિર્મિત નર્મદા માતાજીના મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા અને ધન્યતા અનુભવી હતી. માનસી ભા સાહેબ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આમોદના કેરવાડા ગામ ખાતે બીજો સમસ્ત હિન્દુ મુસ્લિમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું. આમોદના કેરવાડા ગામ ખાતે માનસીજી ભા સાહેબ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા બીજો સમસ્ત હિન્દુ મુસ્લિમ સમૂહ લગ્નોત્સવ યોજાયો, જેમાં 5 હિન્દુ મુસ્લિમ જોડાઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સદર લગ્નોત્સવમાં ઠાકોર સાહેબ મયુરધ્વજસિંહ વિજયસિંહ રાણા અને કમાલ સાહેબ રાણા અને હિન્દુ મુસ્લિમ સમાજના બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના અંદાડા ગામમાં ખોટા દસ્તાવેજો બનાવી 2 ઈસમોએ જમીન વેચી દીધી હોવાની ફરિયાદ શહેર પોલીસ મથકે નોંધાઈ છે. અંકલેશ્વરના માંડવા ગામમાં રહેતા મિતેશકુમાર હરેશભાઈ પરમારની વડીલોપાર્જિત સંયુક્ત માલિકીની જમીન અંકલેશ્વરના અંદાડા ગામે સર્વે નંબર 5758 આવેલ છે. વર્ષ 2009માં જમીનના મૂળ માલિક અને તેઓના સંબંધીના સંમતિપત્ર બનાવી તેના આધારે હક કમી કરી અંદાડા ગામમાં રહેતા ભગવાનભાઈ ઉર્ફે ભગુભાઈ પરમાર અને મહેન્દ્ર જયસિંહ પરમાર સહિત નટવર ગોમાન પરમારના નામે કરી લીધી હતી. બાદ સંપત્તિપત્રમાં ફરિયાદી અને તેની માતા સહિત તેઓના ભાઈ બહેનના ફોટા તેમજ સહી કરી ખોટા દસ્તાવેજો ઊભા કરી જમીન મોહમ્મદ ગુલાબ નબી મલેકને વેચી દેવામાં આવી હતી. આ અંગે મૂળ જમીન માલિકને જાણ થતાં તેઓએ મામલતદાર કચેરી ખાતે જમીનના દસ્તાવેજોની નકલ મેળવતા બહાર આવ્યું હતું કે ભગવાનભાઈ ઉર્ફે ભગુભાઈ પરમાર અને મહેન્દ્ર જયસિંહ પરમાર સહિત અન્ય ઈસમ સામે ખોટા દસ્તાવેજો ઊભા કરી જમીનનું ગેરકાયદેસર વેચાણ કરી દીધું હોવાનું જણાતા મિતેશ પરમારે અંકલેશ્વર શહેર પોલીસ મથકે 3માંથી હયાત 2 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે 2 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના સુરવાડી ફાટક પાસે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે ખોડિયાર જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. આજ રોજ ખોડિયાર જયંતિની ભરૂચ જિલ્લામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે અંકલેશ્વરના સુરવાડી રેલવે ફાટક પાસે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા, જેનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી. ખોડિયાર જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને દર વર્ષે નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે અને સર્વે ભાવિક ભક્તો આ માતાજીના યજ્ઞનો લાભ અને પ્રસાદીનો લાભ લઈને ખૂબ અનુભવે છે. ભરૂચના નબીપુર ગામ ખાતે હાજી દરબાર વાડીવાલા દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો. આજ રોજ હાજી દરબાર વાડીવાલા દ્વારા ભરૂચના નબીપુર ગામમાં આવેલ સાર્વજનિક હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો, જેમાં નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. આ કેમ્પનો 300થી વધુ જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો. ઝઘડિયા જીઆઈડીસીમાં વીજ કરંટ લાગતા વીજકર્મીનું મોત નીપજ્યું. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં વીજ પુરવઠો ખોરવાતા એક વીજકર્મીએ થાંભલા પર ચડી સમારકામ કરવાની કવાયત હાથ ધરી હતી. જોકે કોઈ કારણસર વીજ પુરવઠો બંધ હોવા છતાં અર્થિંગનો કરંટ રિટર્ન આવતા વીજકર્મી દાઝી જતા થાંભલા પર જ લટકી ગયો હતો, જ્યાં તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવની તપાસ ઝઘડિયા પોલીસ ચલાવી રહી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. જંબુસરના ઉચ્છદ ગામ નજીક આવેલ ક્રિન્સેન્ટ ફાઉન્ડરી કંપનીમાં ભઠ્ઠીમાં કૂદી કામદારનો આપઘાત. ઘટનાના હચમચાવી મૂકે એવા સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા. લોખંડ ઓગાળવાની ધગધગતી ભઠ્ઠીમાં કૂદી કામદારે મોતને વહાલું કર્યું. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર A.K. ગુપ્તાએ ભરૂચ રેલવે સ્ટેશન પર વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું. રેલવે સ્ટેશનને લગતી લોકોની વિવિધ સમસ્યા સાંભળી તેનો નિકાલ કરવાની ખાતરી આપી. ભરૂચ રેલવે સ્ટેશન પર એક્સેલેટર લગાડવા સાંસદ મનસુખ વસાવાની લેખિત રજૂઆત. ભરૂચ તાલુકાના ભાડભૂત ગામની સીમમાં મૃત નવજાત બાળકી મળી આવી. પોલીસે ઘટના સ્થળે પહોંચી બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો. ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ પૌરાણિક નર્મદા માતાના મંદિરે ₹25 લાખના ખર્ચે નર્મદા પરિક્રમા વાસીઓ માટે રેન બસેરા તો યજ્ઞશાળાનું નવીનીકરણ કરાશે. ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે કરાયું ખાતમુહૂર્ત. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ ટેન્ટ સિટી ખાતે તારીખ 16 અને 17 ફેબ્રુઆરી દરમિયાન ઓલ ઇન્ડિયા સ્ટેટ ઇલેક્શન કમિશનર કોન્ફરન્સ યોજાશે. દેશના તમામ રાજ્યોના ઇલેક્શન કમિશનર રહેશે ઉપસ્થિત. તો આ અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.